નમસ્તે મિત્રો, હું ડૉક્ટર મેહુલ વાસાણી વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. હાલમાં આપણે માર્ચ મહિનાની બીજા અઠવાડિયા એટલે કે 12 થી 15 માર્ચ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં અચાનક ગરમીનું પ્રમાણ જોવા મળેલ હતું. ત્યારબાદ એટલે કે 18 થી 20 માર્ચ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ અને વાવાઝોડી જેવી સ્થિતિ જોવા મળેલ હતી. ફરી એકવાર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને અમુક કચ્છના જિલ્લાઓમાં તારીખ 29-30 માર્ચ દરમિયાન એક હવામાનમાં પલટો આવનાર છે. તો આના પાછળનું કારણ જોઈએ તો ઉત્તર ભારતમાં 28 માર્ચ દરમિયાન એક મધ્યમ તીવ્રતાનો પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર ભારતમાં એક આવનાર છે. હવે આની સાથે સાથે વાત કરીએ તો અરબ સાગરમાં પણ અત્યારે ગુજરાત તરફ પુષ્કળ પ્રમાણમાં ભેજનું પરિવહન થઈ રહ્યું છે. તો આ એક મધ્યમ પ્રકારનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ અને સાથે સાથે અરબ સાગરનો ભેજ મિત્ર થવાને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવનાર છે. તો આ કયા જિલ્લામાં પલટો આવનાર છે તેની વાત કરીએ તો તારીખ 29 માર્ચ દરમિયાન પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતનો જિલ્લો જેવા કે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને 29 માર્ચ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી છૂટાછવાયા વરસાદ થવાની સંભાવના છે. આની સાથે પવનની ઝડપ પણ વરસાદ પહેલાં થોડીક રહેવાની સંભાવના છે. ખાસ કરીને 30 થી 40 કિલોમીટરના ઝટકા સાથેનો પવન ફૂંકાઈ શકે છે આ દરમિયાન. ત્યારબાદ વાત કરીએ તો 30 માર્ચ દરમિયાન વિસ્તારમાં થોડોક વધારો થવાની સંભાવના છે. કચ્છની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લા જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ ઉત્તર પૂર્વના જિલ્લા જેવા કે મહીસાગર, દાહોદ જેવા જિલ્લાઓમાં પણ કમોસમી હળવો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. આ સાથે આંતરિક જિલ્લાઓ ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના નહીવત છે. તેમ છતાં તેના હવામાનમાં પણ પલટો આવી શકે છે. તો વાત કરીએ તો આજે કમોસમી વરસાદથી જો ઊભા પાકોમાં વાત કરીએ તો શિયાળુ પાકો ગુજરાત રાજ્યમાં મોટાભાગે કાપણી થઈ ગયેલ છે. જેની નુકસાની કમોસમી વરસાદની નુકસાની ખાસ કરીને આપણે 19 માર્ચ દરમિયાન જોવા મળેલ હતી. પણ આ વરસાદની અથવા તો આ હવામાનના પલટાની તીવ્રતા જે 19-20 માર્ચ દરમિયાન જે હતી એટલે જોવા મળવાની સંભાવના બહુ ઓછી છે. તેમ છતાં ખેડૂતોને આપણે માહિતી આપી શકીએ છીએ કે આપણે આ એક પલટો આવનાર છે તો બાકી રહેલી કાપણી છે એ આ 2-3 દિવસમાં જો શક્ય હોય તો તેને પૂર્ણ કરી લેવી. 2026નો જે ઉનાળો છે તેમાં એકાએક હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યા છે. તો માર્ચ મહિનો પૂરો થયા બાદ પણ કદાચ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં પણ કદાચ એક હવામાનમાં બદલાવ આવી શકે છે. એની વાત આપણે પછી કરીશું. પણ આજે ખાસ કરીને માર્ચના અંતમાં એટલે કે 28 થી 30 માર્ચ દરમિયાન જે હવામાનમાં પરિવર્તન થનાર છે ગુજરાત રાજ્યમાં તેના વિશે આપણે વાત કરીએ. આભાર.